સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી શનિદેવનો 1000મો જન્મ મહોત્સવ ઉજવાયો। આ પ્રસંગે 4 વાગે હવન, 5:30 કલાકે સાડી વિતરણ કાર્યક્રમ, 6 કલાકે મહેમાનોનું સ્વાગત, 6:30 વાગે શનિદેવની મહાઆરતી તથા શ્રી ખાટુ શ્યામજીની મહાઆરતી અને 6:45 વાગે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો। આશરે 4 થી 5000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલ હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી રાઠોડ પરિવારની દીકરી યાત્રી રાઠોડનું પણ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ફુલહાર, શાલ અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કર્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દાજી, મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી અને નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી તથા મંદિર કમિટીના ગુરુજી નારાયણ બાપુ કચ્છ ભુજથી પધાર્યા હતા। તેમની સાથે ગુરુજી પ્રવીણગીરી બાપુ, મહેન્દ્રભાઈ રાઠોડ, પ્રભુદાસભાઈ મકવાણા, અશોકભાઈ કુશવાહા, પ્યારેલાલ, સોનુ બલવીર અને પ્રકાશ વસાવા જોડાયા હતા। મંદિર કમિટીની મહિલા ટીમમાંથી વિમળાબેન પટેલ, વિજયાબેન પટેલ સોલંકી, રમીલાબેન સોલંકી, દીનાબેન સોલંકી, દીપકભાઈ સોલંકી, હિરેનભાઈ સોલંકી, ડોક્ટર ચિંકલ સોલંકી, ટ્વિંકલબેન, સુમિત્રાબેન પટેલ અને અન્ય કાર્યકર્તાઓ ટીમમાં જોડાયા હતા। તેમની ટીમ સાથે મંદિરનો ટૂંકો પરિચય નીચે મુજબ છે। મંદિરની સ્થાપના 1962માં થયેલી ને આજે લગભગ 64 વર્ષ થવા જઈ રહ્યા છે। ત્યારે પહેલા 5-10 ઈંટો મૂકીને દીવાબત્તી કરી પૂજા અર્ચના કરવામાં આવતી હતી। તારીખ 25/2/1962 ને રવિવારના દિવસે સ્થાપના થયા પછી દર વર્ષે હાલના મુખ્ય ગુરુજી નારાયણ બાપુ અને તેમના પિતા તેમજ વિનોદભાઈ સોલંકીના મોટા ભાઈ કૃષ્ણલાલ સોલંકી તથા તેમની ટીમે અવિરત સેવા આપી છે અને 100 થી 200 લોકોનો ભંડારો તે લોકો પોતાના ખિસ્સા ખર્ચમાંથી, પોકેટ મનીમાંથી પૈસા ભેગા કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવતા હતા। દિવસો વીતતા ગયા અને ભાથુજી મહારાજ મંદિર, શનિદેવ મંદિર અને તેમાં રહેલા બીજા ભગવાન કાલ ભૈરવ દાદા, મશાણિયા વીર મહારાજ, ખોડિયાર માતા, મહાકાળી માતા અને ઝાપડા દાદા તેમજ આપણા મંદિરમાં ભેંસાસુર દાદા પણ બિરાજમાન છે। પાછલા વર્ષથી નવગ્રહ દેવતાનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે, જેના આપ રોજ દર્શન કરી રહ્યા છો। ત્યારે તમામ દેવી દેવતાઓની કૃપાથી આજે સરસ મજાનું આ મંદિરનું ચોગાન બની રહ્યું છે। ત્યારે આપ સર્વને સાથ સહકારથી શ્રી શનિદેવ મંદિર અને શ્રી ખાટુ શ્યામ મંદિરનો ભવ્ય વિકાસ થઈ રહ્યો છે। દર્ભવતી નગરી ડભોઈના આ પવિત્ર મંદિરમાં આપ સર્વને સાથ સહકારથી ને આપણા આશીર્વાદથી આજે બધું જ નિહાળી રહ્યા છો અને છેલ્લા 3 વર્ષથી હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લાભ લે છે। હિન્દુત્વ ટકાવી રાખવા માટે આપ સર્વેનો સાથ સહકાર જરૂરી છે। સાથે જ આપ સર્વે મંદિરમાં દર્શન કરો અને મંદિરની ગરિમા જાળવી રાખો તેવી લાગણી સેવાય છે। હિન્દુત્વ માટે આપ તત્પર છો તો જ આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે અને આપ સર્વે વિનોદભાઈ સોલંકી અને તેમની ટીમ ઉપર વિશ્વાસ રાખી જે સહકાર આપી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર સંદીપ સોલંકી। तामंबिकामखिलदेव महर्षि पूज्यां भक्तानदास्म विददाति शुभानिशानः यस्या प्रभावमतुलं भगवानन्दो ब्रह्मारश्च नैव कमलं वदञ्च सा चण्डिकाखिल जगत्परिपालनाय नासायतासु भवेत् श्रीमतीं करोतु या श्री स्वयं सुकृतीनां भवनेषु लक्ष्मी पापात्मनां कृतधियां हृदये सुबुद्धिः श्रद्धा सदां कुलजनां भवस्य लज्जा त्वान्तानदास्म परिपालयते विश्वां वर्णयामलवरोगमचिन्तमेत किञ्चादिवेयमसुरं क्षयकारि भूरि किञ्चावेषु सरितानि तवद्भुतानि सर्वेषु दिव्येषु सुदेव गणाधिकेषु हेतु समस्तजगदां त्रिगुणाभिदोषे अग्न्यायसे हरिहरादिविरप्यमाला सर्वाश्रयाखिलमिदं जगदं सबूतामप्यावृताय परमावृतेषु मात्य नमो देव्यै महादेव। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।